ઓમ નમો નારાયણ. નમસ્કાર. સમગ્ર દેશની લોકસભાની ચૂંટણીના પરિણામો ધાર્યા મુજબના આવી રહ્યા છે અને એ જ પ્રમાણે બનાસકાંઠાનું પરિણામ પણ આપણે જે વિશ્લેષણ કરી ચૂક્યા તે જ પ્રમાણેનું આવી ગયું છે. ગુજરાતમાં ભાજપની એક સીટ ઓછી થઈ તેનું દુઃખ છે, પણ સત્ય એ સત્ય છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી 26 બેઠકો જીતવાની જે હેટ્રિક લગાવે એને જ્ઞાનીબેને રોકી. ભાજપના અશ્વમેઘ યજ્ઞને જ્ઞાનીબેને ઘોડાને બાંધી દીધો અને ભાજપનો ઘોડો બનાસકાંઠામાં બંધાઈ ગયો છે. આ ભાજપની હાર કે જીત એ કહેતા પહેલા મારે ચોખવટ કરવી છે કે આ હાર એ ભાજપની હાર નથી. આ હાર શંકરભાઈ ચૌધરીની હાર છે, બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ. શંકરભાઈ ચૌધરીએ બનાસ ડેરીને સમગ્ર ચૂંટણીમાં રાત દિવસ એક અંગત પેઢી જેમ કામે લગાડી હતી અને ગુજરાત વિધાનસભાના સ્પીકર તરીકે તેઓએ પ્રોટોકોલને અથવા તો એક મર્યાદાને, એક ગૌરવને બાજુએ મૂકી અને જે રીતે એ કામે લાગ્યા હતા એની સામે એમના સામેનો આક્રોશ, એમના સામેનો વિરોધ ચૌધરી સમાજમાં પણ હતો, અન્ય સમાજોમાં હતો અને એના કારણે આ બેઠક મેં જાહેર કર્યું હતું કે જો આ બેઠક જીતાશે તો શંકરભાઈના કારણે જીતાશે અને હારશે તો શંકરભાઈના કારણે હારશે. આ સીટ બનાસકાંઠાની શંકરભાઈના કારણે ભાજપ હાર્યું છે. સમગ્ર ગુજરાતમાં ભાજપ જીતતું હોય ત્યારે એક બનાસકાંઠામાં કેમ હારે? બનાસકાંઠામાં જ્ઞાનીબેનની તાકાત, જ્ઞાનીબેનની હાકલ, જ્ઞાનીબેને લોકોને મામેરું ભરવા માટેની કરેલી અપીલ, આ બધાના જેટલું જ અગત્યનું કારણ શંકરભાઈ પણ હતા. સૌ બનાસવાસીઓને હું એક ખાસ વાત કહેવા માંગુ છું કે મેં ચોખવટ કરી હતી મારા પહેલા વિડીયોમાં કે આ ક્ષેત્રમાં મારે આવવું નહોતું, છતાં પણ હું આ ક્ષેત્રમાં આવ્યો છું. ત્યારે કોઈ મેં ગુનો નથી કર્યો. રામભદ્રાચાર્ય પણ જો ચૂંટણીના પરિણામોની આગાહી કરતા હોય અને સાધુ સંતો પણ આ ક્ષેત્રથી પર શું કામ રહેવા જોઈએ? સાધુ સંતો આ ક્ષેત્રમાં આવશે તો આ ક્ષેત્ર પણ ઉજળું બનશે. એવા વિચારો સાથે હું ફરી આ ક્ષેત્રમાં આવ્યો છું. ત્યારે એમ કહું છું કે જે રીતે બનાસકાંઠાનું પરિણામ આવ્યું છે એ પરિણામે એવું પુરવાર કર્યું છે કે બનાસકાંઠા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ શંકરભાઈની સામે નારાજ હતા. એ આ પરિણામે છતું કર્યું, જે હું પહેલા કહી ચૂક્યો છું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માત્ર નિષ્ક્રિય નહોતા બન્યા, પણ સક્રિયપણે કેવી રીતે ભાજપના નેતાઓને, કેવી રીતે ભાજપને લપડાક આપવી એ મૂળમાં હતા અને એમને એ પણ કરી બતાડ્યું. એ પણ મારે આપ સૌને જણાવવું છે. સમગ્ર દેશનું પરિણામ પણ મેં ચૂંટણી દરમિયાન મારા અધ્યાય 2માં જ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી જ્યારે ડીસાની સભામાં આવ્યા ત્યારે એમના ફ્યુઝ ઉડી ગયા હતા. એ તો દેખાય છે ને આજે દેશમાં ફ્યુઝ ઉડી ગયા છે. પરમાત્માએ મને જે સંજય દ્રષ્ટિ આપી છે અને જે ચાણક્ય બુદ્ધિ, ચતુરાઈ આપી છે એના આધારે મેં જાહેરાત કરી હતી, એના આધારે મેં ગણિત કર્યું હતું. હા, મારા ગણિતમાં હું 2 જગ્યાએ ખોટો પડ્યો છું. એક બનાસકાંઠાની બેઠક 50,000 કરતા વધારે મતોથી જ્ઞાનીબેન જીતો, આ મારું ગણિત અહીંયા ખોટું પડ્યું છે. અને શંકરભાઈ ચૌધરીના જ કારણે પાટણની સાથે સાથે બનાસકાંઠાની સાથે સાથે પાટણની સીટ પણ ભાજપ હારતું હતું, ત્યાં થોડાક મતોએ ભાજપ જીત્યું છે. આ જગ્યાએ હું ખોટો પડ્યો છું. હું આજે એક આગાહી કરવા માંગુ છું. બનાસકાંઠાની ચૂંટણીના પરિણામોનું વિશ્લેષણ હું કરવાનો છું સળંગ. શા માટે કોંગ્રેસના લોકોને લાવ્યા, શું થયું, કયું પરિણામ ક્યાં આવ્યું, બધી ચર્ચાઓ આપણે કરવી છે. આજે મારે આટલી જ વાત કરવી છે અને એ મારી વાત એ છે કે મારી આગાહી સાચી પડી છે, મારી ભવિષ્યવાણી સાચી પડી છે. એ માટે મને ખૂબ અઢળક મિત્રો, શુભેચ્છકોએ, પત્રકાર મિત્રોએ પણ ફોન કર્યા છે, અભિનંદન આપ્યા છે અને આ બધી પ્રક્રિયા એવા ટાઈમે ચાલી કે મારું એક સૂત્ર છે મિત્રો, ભોજન બાદ રાષ્ટ્રના હિતમાં આરામ આવશ્યક છે. અને હું બપોરે ભોજન કરી અને સૂઈ ગયો તો
ફોન હંમેશા મારા નિયમ પ્રમાણે સાયલેન્ટ કરીને સૂઈ જાઉં અને એમાં ધનાધન અનેક મારા મોબાઈલમાં મિસ કોલો પડેલા હતા, પણ અમારા જૂના પત્રકાર તરીકેના સાથી પ્રકાશભાઈ પરમારે મને જગાડ્યો અને મને કહ્યું કે ચારે બાજુ આ બધું ચાલી રહ્યું છે, આપના નામના અભિનંદનના પત્રકાર ગ્રુપોમાં અને એમાં પણ ચાલી રહ્યું છે. ત્યારે હું જાગ્યો. જાગ્યા પછીથી પરિણામ, કારણ કે જે પરિણામ આવવાનું હતું ભગવાનના ભરોસે છે. આ બધું આપણા હાથમાં કંઈ નથી. આ આવે કે આ આવે, હા કર્મ કરવાનું હોય છે અને કર્મ પૂરેપૂરું થયું હતું એ હું જોઈ રહ્યો હતો. આ ચૂંટણીમાં કર્મ પૂરેપૂરું થયું હતું. આ ચૂંટણીની જીત એ ઠાકોર સમાજ માટે એક અગત્યની જીત છે, કારણ કે આઝાદી પછીથી ઠાકોર સમાજના ઉમેદવાર પહેલી જ વાર જીતે છે. હું તો એમ કહીશ કે ઠાકોર સમાજના ઉમેદવારને પહેલી જ વાર રાષ્ટ્રીય પક્ષે ટિકિટ આપી કોંગ્રેસે. જેનીબેન જીત્યા, જેનીબેન દબંગ નેતા પુરવાર થયા, જેનીબેન બ્રાન્ડેડ નેતા પુરવાર થયા. ગુજરાત કોંગ્રેસને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહની સાથે સક્ષમ અને એવા ક્ષમતા ધરાવતા એક બીજા જ્ઞાનીબેન નેતા મળ્યા છે. જ્ઞાનીબેન સમગ્ર ગુજરાતનું સુકાન સંભાળી શકે એટલી શક્તિ ધરાવતા નેતા મળ્યા છે. અને હા, મારે એ પણ કહેવું છે કે સમગ્ર ગુજરાતના પ્રદેશ પ્રમુખોમાં આ વખતે શક્તિસિંહ પણ ખૂબ નસીબદાર પ્રમુખ પુરવાર છે. શક્તિસિંહ એ સનિષ્ઠ, નિષ્ઠાવાન, પ્રમાણિક પ્રમુખ કોંગ્રેસને મળ્યા. કોંગ્રેસના પ્રમુખો ભાજપ સાથે ફિક્સિંગ કરતા હતા અને ગુજરાતની અંદર કોંગ્રેસ હારતું હતું અને ભાજપ જીતતું હતું. એ વસ્તુ પણ એમણે આ વખતે પુરવાર કરી છે. અને દોસ્તો, પેલું 50 લાખની લીડની તો હવા નીકળી ગઈ. આપ સૌ સમજી શકો છો કે 50 લાખની કેવી હવા નીકળી ગઈ. અત્યાર સુધીના આંકડા પ્રમાણે તો મારા પાસે જે માહિતી છે પ્રમાણે એકલા અમિતભાઈ શાહ સિવાય કોઈ 50 લાખની લીડમાં 5 લાખની લીડમાં આગળ વધી શક્યું નથી. અને આ 5 લાખ વાળી લીડ એ ભાજપની હવા દેશમાંય નીકળી, ગુજરાતમાંય નીકળી. મિત્રો, ઘણી બધી વાતો બનાસકાંઠાના રાજકીય સમીકરણો ઉપર, આ ચૂંટણીના આધારે નવા સમીકરણો જિલ્લામાં નિર્માણ થવાના છે. અનેક કાર્યકર્તાઓ ભાજપ છોડવાના છે, કોંગ્રેસમાં જોડાવાના છે. અને મારી ભવિષ્યવાણી લખી રાખજો કે જે લોકો આ ચૂંટણીમાં ભાજપના આગેવાનો એક થઈને કામ કર્યું છે, પાર્ટીની મર્યાદા જાળવી છે, પણ આ શંકરભાઈની સામેનો જે અવાજ ઉઠાયો છે એની એમની એકતા, એનું એ સંગઠન જાળવી રાખીને જો ચાલશે તો હું આપને ચેલેન્જ સાથે એમ કહું છું કે બનાસકાંઠાના રાજકારણમાંથી શંકરભાઈએ ચાલ્યા જવું પડશે બિસ્તરા પોટલા ઉપાડીને. અને બનાસકાંઠામાં એ પણ હું કહી દઉં છું કે આવતી વખતે શંકરભાઈ થરાદની સીટ ઉપર નહીં હોય અને હશે તો આજથી મારી આગાહી છે કે એમને જીતવું ખૂબ અઘરું પડશે. આ પણ લખી રાખજો દોસ્તો. આ પરિણામની સાથે સાથે મેં કહ્યું એમ કે અનેક ચર્ચાઓ કરીશું આપણે, પણ આજે માત્ર ટૂંકી ટચ આટલી જ વાત મારે કરવી છે. અને જે લોકોએ જ્ઞાનીબેનની સાથે રહીને લોકશાહી જીવંત રાખવામાં, ભારતીય જનતા પાર્ટીમાં ચાલતા આંતરિક જૂથવાદને હટાવવામાં, એક હથ્થું શાસનને દૂર કરવામાં જે લોકોએ સહયોગ આપ્યો છે, જે લોકોએ મહેનત કરી છે, જે લોકોએ કર્મ કર્યું છે, એને પરમાત્માએ ખૂબ સારી રીતે પરિણામ આપ્યું છે. અને મારા પણ એમને ખૂબ ખૂબ આશીર્વાદ છે. ભારત માતા કી જય.